હું સંભાળું છું કહે તો હું શોમા કાકા આ એક ખુલ્લી જગ્યામાં હોય બનાવવાનું કહેતો તો ઓય હેતરમાં જ કહેતો તો શોમા કાકા સોસાયટીમાં બનાવી દેવું આવી ખુલ્લી જગ્યામાં ઘર બનાવવાનું હોય ને હા એક નંબર ઘર બને હું વાત કરો છો તમે શું વાત છે કારણ જેટલી જોવે એટલી જગ્યાનો વપરાશ કરવા મળે જે પ્લાન લેવો હોય કમ્પ્લીટ અરે કમ્પ્લીટ તમે જોવો ને એવો પ્લાન મળી રહે તમારે જે વસ્તુ ઘરમાં બીજું ત્રીજું આખું પાછું બનાવવું હોય ને એ આટલા આવી જાય આ તો પેલા સિટીમાં આપણે મુહૂર્ત કરવા જતા આ આવડી ગલી જેવડી જગ્યા હતી માં પચ્યો લેવું માપ લઈને આવ્યા છીએ તને શું જ્યાં એ વાત સાચી કરી કે માં હો વગર ધારિયા એવું મકાન બનાવો તો બને અને આપણે પેલી ગલી બનાવી દે અમદાવાદ અમે શોમા કાકા ઓમ દોઢું ગલ્લું હતું શોથી મેળ આવતો છે વાયકડે તો હાથ માળનો બંગલો તોણી બધો હોય ને આલીશાન તો એ બંધ થઈ જાય કશું જોવું જ ના પડે અને શોમા કાકા વાયકડ જેવો કાટખૂણિયો લાવવો હોય ને એવો જીરો કાટખૂણિયો આવી જાય કમ્પ્લીટ આવો વાયકન હો અને શોમા કાકા આવી ખુલ્લી જગ્યા હોય ને જેટલા તમારે પાયો લેવો હોય એટલે 30 ફૂટનું લેવું હોય તો 30 ફૂટનું 100 ફૂટનું લેવું હોય તો 100 ફૂટનું જગ્યા જોરદાર આવો જીવનલાલ શોમા કાકા એક ખુરશી મંગાવી પડશે હા એ જીવન પેલા એક ખુરશી ચાલુ કરજો લેતા હું ખુરશી ગરમી બહુ છે હાલ લેજો પકડજે જીવન જલ્દી આવજે પાછો મારે હજી બીજી બે જગ્યાએ પ્લાન હાલવા જવાનું છે કાલે અમદાવાદથી એન્જિનિયર સાહેબનો ફોન આવ્યો તો કે ખેમાજી તમે હોય આવીને મને નવો પ્લાન આલી દો એક અને ખેમાજી જીવનનું પ્લાન બતાવવું પડશે કે આપણે એ તો હું બનાવી દઉં છું તમે એવું લેવા ચિંતા કરો છો પ્લાન તો જેવો જીવણીઓ કે છે ને એવો એને બનાવી આલ્યો તમને ખબર તો છે હું પ્લાન બનાવવામાં કાચો છું ના એને તો પાછા 2 બેડરૂમ એને જે જોવાય બાથરૂમ જે જોવાય રહોડું કેતો રહોડું બાયણા અલગથી રહોડું કરવું હોય તોય પછી મોટું એના આગળ ચોગોન બનાવવું હોય તોય બ્લોક મારવા હોય તોય હશ પૂછ જીવને ઊભું થા સમ એટલે તારા કોમ કરવાનું છે વાયકન પ્લાન દોરવાનું છે તારા તમાર કોમ પકડ જો જવું ઈ કર્યો મારા સોફા લાવી દીસ અને તે ખુરશી લાવી મય તું બેહી ગયો હારું ખેમા બે એસી વાળો રૂમ હોય તો ખેમો ભાઈ પ્લાન દોર હારું આ તો તારા લીધા હોય ગરમીમાં મરું છું બાકી મારી ઓફિસમાં કોક દાવ ખબર પડે લ્યો પટ્ટી પકડો શું દોરવાનું ખેમા તારા બાપનો બગીચો દોરવાનો છે બગીચો હોય કે નહીં બનાવવાનો જો ખેમા ઘર બનાવવાનું છે મારા બાપને કીધેલું ઘર એક બનાવવાનું બગીચો નહીં બનાવ ચાલશે 4-5 ઝાડ વાવજે ખાલી એટલે બુદ્ધિ વગર ના હું કોઈ બગીચાનો પેલો એ નહીં તે હું બગીચો બનાવવા તારું ઘર બનાવવા થઈને પ્લાન દોરું છું હા ખેમા એમ કે કદા જીવણિયા તું ચિંતા કર્યા વગર ઉભો અને મને કે ઉગમણી દિશામાં બાયણું રાખવાનું છે ઓહો આમ તો ખરું ઘરનું ઉગમણી દિશા હોય ને એટલું સારું ઉગમણી દિશામાં અને 30 ફૂટનું બનાવવું છે 20 ફૂટનું બનાવવું છે 25 ફૂટનું બનાવવું છે કે કેટલું બનાવવું છે કે નાવો તો ખેમા 100 ફૂટનું બનાવી દે એટલે જીવણિયા હોય તબેલો નહીં બનાવવાનો ઘર બનાવવાનું 100 ફૂટનો તો તબેલો હોય તબેલો હોય ઘર તો પછી માપનું હોય તો સારું એટલે કે મોટો ડેલો લાગે તું પછી એનું ઘર હોય તો સારું ઉઠાવાલે તું રવા દે મને મારા રીતના કરવા દે કશો હતો તું કર ને પ્લાન શોમા કાકા હા આટલા વચ્ચે મૂકીશું બાયણો દરવાજો બરોબર દરવાજો આવ્યો સંડાસ બાથરૂમ આ બાજુ રાખવું છે કે આ બાજુ રાખવું છે કઈ દિશામાં રાખવું આ બાજુ રાખ એ આવી ગયું સંડાસ આ આવી ગયું સંડાસ બાથરૂમ બરોબર રસોડું આ બાજુ રાખી લઈએ શોમા કાકા અને આ આવી ગયો તારો મોટો બેઠક રૂમ અને એ આ આવી ગયા તારા 2 બેડરૂમ બરોબર ને થઈ ગયું હા આ ચોપડા દોરવા નહીં બોલાયો હોય બનાવવા બોલાયો છે એટલે આ બુદ્ધિ વગરના આ નકશો આલું છું તે નકશો હોય કે પાડવાનો આ નકશો બનાવ્યો એ પ્રમાણે તારું ઘર હોય બનશે 25 બાય 25 નું કર્યું ખબર પડી 25 બાય 25 એટલે કેટલું 25 ફૂટ ઓમ 25 ફૂટ ઓમ ના ખેમા એ તો નેનું પડે ખેમા હું તો કહું થોડું મોટું બનાય કે આ ઘર એટલે આ બુદ્ધિ વગરના મોટું ઘર બનાવવા છે ને તો તારા બાપની જેટલી જમીન વધી છે ને એમ હોય જતી રહે અત્યારે મટીરિયલ નો ભાવ હબળ્યો છે ને માથામાં બાલ નહીં રહે 65 રૂપિયા એવું છે લોખંડ છે પછી 4000 રૂપિયા અત્યારે બ્રાસ કપચી છે હાથ 1000 ઈંટોના 7000 રૂપિયા દોય છે અને 400 રૂપિયાની સિમેન્ટની થેલી છે મોય સિમેન્ટની થેલીઓ કેટલી વપરાય ખબર છે
તો ખેમા આ કેટલા જીવન આ પ્લાન સારો છે 25x25 નો ઓછા ખર્ચામાં ને તારું ખતરનાક ઘર બની જાય અને ઘર એવું બનશે ને આખું ગામ જોવા ચડશે. પણ ખેમા એ બરોબર છે પણ આ સંડાસ બાથરૂમ તો નાનું દોડ્યું છે. લે ને લે એ આ થઈ ગયું મોટું. થઈ ગયું કે ના થઈ ગયું? બરોબર. નાવાનો ટપ મેળવાનો છે. હા બરોબર. એટલે પછી જીવન તું સ્ટાઈલો મરાય કે નહીં મરાવ? ઓવે. અત્યારે જમાનો બદલાનો પેલા લેપણ હતો પછી પ્લાસ્ટર આવ્યો અને અત્યારે સ્ટાઈલો આવી. ના ના ખેમા એનો ખર્ચો ચડશે કે નહીં ચડે? ઓવો ઓવો પછી પેલા તો પેલો ચૂનો કહી દેતા ધોળો કલર અત્યારે હાલ જુદા જુદા પાકા કલર આવી ગયા. હા, એ તો ભૂલી જ જતો ખેમા. પછી આખા ઘરમાં એક પંખો હતો અત્યારે આટલા બધા રૂમ બનાવ્યા બધા રૂમોમાં બે પંખા જોશી પંખા તો જોશે ને, લાઈટ AC ના લગાવવાની છે. તાણ પછી એસી ને બેસી બધું ખર્ચો નહીં થાય. હારું હેડ ને તું તારી રીતે રાખ પણ મસ્ત દેખાવું જો ઘર હો ગમો. આ જીવન એક વખત તારું ઘર બને એટલે તું જોજે કે હારું હારું. તું ઊંઝેનમાં શાંતિથી 2 દાડા સુધી ઉઠી જ નહીં. ના ના એવી ઊંઘ આવશે. ગમમાં વટ પડવો જો ઘર બાકી બનાવી દેવાની. પ્લાન જોઈ લે બરોબર છે ના ને? ના કમ્પ્લીટ પ્લાન આમાં કોઈ સુધારા વધારા કરવાના હોય તો ફરતા વંડો વાળવો છે. હા વંડો ના ના હમણાં થોડું કમા ઘર બાર પછી રતો થઈ જાય અને પછી વંડો બનાવી. ના ના વંડો બનાવી દેવાનું પ્લાન માં આવી જાય કે કમ્પ્લીટ પૈસા શું કેટલા હજી? ફૂટ થાય? ખેમા આગળ પૈસા 10 ફૂટનો વંડો લઈ લેશું બરોબર ને? હા હા કશો વાંધો નહીં. પછી બ્લોક મારવા છે આગળ. હા બ્લોક તો મારો આ પેટ્રોલ પંપ પર બધા જીએ છીએ ખબર છે આવડા ચોખ્ખો મારેલો હોય છે. અરે એ મારામાં આવી ગયું બરોબર. બાકી તો કમ્પ્લીટ છે ને? બાકી બધું જીવણિયા કમ્પ્લીટ ઘરમાં બધું બનાવીએ ને ગમે તેટલા રૂપિયા નાખીએ ને તો આ ઓછા પડે. પણ ખેમા એક વસ્તુ રહી જાય પાછી. હા આ બાજુ એક ચબૂતરો બનાવવાનો છે. ચાલ પક્ષીઓને દોણા નાખવા. એ તો જીવન અત્યારે તૈયાર મરા છે લોખંડનો બજારમાં લાવી કે દેવાનો. બાદ મેલ્યો તેવો ના હોય ને તો એ આ બાજુ ખૂણા ઉપર. હવે ખૂણા ઉપર મેલી દેજે એટલે તારા જગ્યાનો વપરાશ થઈ જાય અને વધારે જગ્યા રોકાય નહીં બરોબર. કશો વાંધો નહીં. લાવો છો માં કાકા પટ્ટી હેડો પકડો. ખાડો છે ખેમા લેવા જોઉં છું. તો બરોબર. છત્રી પકડો લાવો પટ્ટી અમાય જીવણીયા જીવણિયા લેજે છત્રી પકડ. છત્રી પકડીને પેલો આમાં 25 થાય એટલે ઉભા રહેજો. આટલા બસ વધી ગયું. બસ લીટી કરી દે એટલે આ કરી દે. છત્રી લે એટલે તાર જીવન જા બરોબર. એટલે આખી ઘર બને તાર સુધી ઉભો રે હોય કર. લાવું લાવું. હશ આગુ પાછું ના થાય માપો. જો માં કાકા આપણા માપમાં કોઈ દાળ ખોમી હોય અરે કદી આવી નહીં ને. તાર પછી ઊભી કરી દે એટલે. જો માં કાકા આ બાજુ આવી જો. એમાં ઓમ લેવાનું છે. એ બાજુ હું રાખું ને. આ બાજુ જો માં કાકા આ બાજુ આવી જો. લેવલ જોજે હો પણ કમ્પ્લીટ છે જીવન. હા આખું ગોમ ભરાઈ જાય ને સમય વરસાદ વધારે આવશે તો તારું ઘર નહીં તણાય આખું ગોમ તણાઈ જાય પણ મેલો જા જીવની એક મેલ લે ખેંચ. જીવણિયાની આજ ખબર પડી કે એના વતાવાના દોત જુદા છે અને ચાંપાના દોત જુદા છે. જોઈને ચો ટાઢો રહીને અમે ઘર બનાવવા માંડ્યો છે. જીવણિયા એટલે બહુ વિચિત્ર માયા છે. તમે હજી જીવણિયાને ઓળખતા નહીં મામા. પણ આપણે શીખવા જેવું તો છે જ ભણા. આપણે ખરા ઠાઠમાં તૂટી જાય છીએ. એ વાત સાચી કરી. શું જીવણને ઓહો ખાસા બધા આવી ગયા છે ને ભણા. આ તો આ તો પેલું ઘર તો બનાવતો એવું લાગે છે. ચાલુ કરી દીધું ને બાપ લેવા. પાયા ગોડવાય આવી ગયા હોય એવું લાગે છે. પેલા બેન ટોપી ચમલોઈનો ભાઈ અને પેલો લુખ્ખો ખેમલો છત્રી લઈને આવ્યો છે ખેમો તો જો. ખેમા આટલા ખાડો કરું. એટલે કર મારા હાથે જ ખાડો કરો. ગણપતિ બાપાનું નામ લઈને કરજે. એ તારું ઘર ગણપતિ- સુખ શાંતિ રૂપાળું એવું પટી જાય અને કશું એ વસ્તુની તકલીફ ના પડે. ઘરમાં કોઈ બીજી ખમી ના આવે. ચાલુ કર. એ ગણપતિ દાદા રાગ રાગ કરું ડો. બસ બસ આવો
ગોળ ખાવા બોલાયા હતા ઓહો, ઓહો. હા, કશો વાંધો નહીં. બધો કીએ કે તે ગામમાં અને થયા. બધાને કીધું છે ગોળ ખાવા. અરે જીવણિયા આપ બાપ લીધું કે એમને ખાલી ખાડો કરવા માંડ્યો ના ના માપ કમ્પ્લીટ લઈ લીધું. થઈ ગયું કમ્પ્લીટ 25 નું કર્યું. હા? 25 એટલે જીવણિયા તારામ બુદ્ધિ સકા નહીં લે સન બુદ્ધિ. એટલે પણ મુહૂર્તમાં જ માણસો તો હારા લાવીએ કે પાયો ગોડવા ના ના હારા જ છે કારીગર છે. એટલે વાણ પાયો પાયો ગોડવરાવ છે આ જો ગોડવાન કીધો છે નું હમ દોઢો એ ગોડછી કોકો ચૂંકો પાયો ગોઠતી જીવણીયા ખામોને અમે કોઈ પાયા ગુડેવા નહીં, તાળે પાયા ગુડેવા છે અમે. ચોખર ઉપાડતો હોય છે અરે એવો ફાયા ગોડતો હોય છે એટલે જીવણિયા વાયકણ અમને આબરૂ કાઢવા બોલાયા છે તે. એટલે આને આપણે લે. કોણ ખબર નહીં કે તમે આ બધું કામ કરો છો એ. શોમા કાકા પેલા ગણપત કાકા કહી દો કે એટલે કાલ તમે મુહૂર્ત થઈ પણ જાય. આટલી બધી ગરમી લાગતી હોય પણ સોમાં હું નહીં આવી ગયું તો સત્રો લઈને નીકળી ગયો એ છે જીવણિયા તારે કોમ ના કરાવ હોય તો અમે પેલા ગણપત કાકાને કહી દઈએ તો ઈવાનું કામ ચાલુ કરીએ. ના ના સોમલા મારા કામ કરવાનું જ છે ઘરનું. એટલે જીવણીએ ખબર પડતી નહીં સરપંચ. તમે તો મજૂર મળશે નહીં રહ્યું તો આ સત્રો લઈને આયા હું પાયા ગુટછી એટલે જીવણી આ મજૂર નહીં મજૂર નહીં કારીગર છે ખેમો. હાથે પ્લાને કારીગર નહીં કોન્ટ્રાક્ટર કે તું શાનનો કોન્ટ્રાક્ટર થઈ ગયો 100 મહિના અમદાવાદ જોતા નો રેસિડેન્સી બનાવી છે હરિઓમ. એ મૂર્ખા ખબર પડે છે કે નહીં પડતી આ એનું બાથરૂમ